પતંજલિને આયુર્વેદની 14 પ્રોડક્ટ્સ બનાવવાનું લાયસન્સ રદ. ઉત્તરાખંડ સરકારનો આદેશ. ભ્રામક જાહેરાતના કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ એન્ડ દિવ્યા ફાર્મસીના લગભગ 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારની લાયસન્સિંગ ઓથોરિટીએ પણ સોમવારે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાયસન્સ અટકાવી દેવામાં આવ્યું છે. દિવ્યા ફાર્મસી પતંજલિ પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગ કરે છે. રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીએ બાબાની ફર્મને કફ, બ્લડ સુગર, લીવર, ગોઈટર અને આંખના ટીપાં માટે વપરાતી 14 દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ તમામ જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટરોને પણ મોકલી દેવામાં આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.